આજ તો પલળેલી મગફળીના પાથરા ફેરવો તો અંદરથી નીકળી ફૂસી વળેલ ને બટાઈ ગયેલ મગફળી. તો જય શ્રી રામ બધા મિત્રોને, કેમ છો મોજમાં? ને આપણી સવાર થઈ ગઈ હતી ને આપણે સીધા આવ્યા નીચલા રૂમમાં. કેમ કે આપણે કરવાનું હતું વ્લોગનું વોઇસ ઓવર, તો જલ્દી વ્લોગનું વોઇસ ઓવર કર્યું, સીધા આવ્યા મેરી ઉપરના મિલનીને જો, ને પછી આપણે સીધા બેહી ગયા સિરાવા. અને હવે મિત્રો આપણે જાણો તો વાડીએ તો ગાડી લઈને બાગડતે કરતા સીધા નીકળી ગયા વાડી બાજુ. વાડીના રસ્તા એટલે બહુ આમ થડકા બહુ આવે. વેલેરા વાડી આવી ગયા આપણા મગફળીના પાથરા, તમે ખાલી પાથરા તો જુઓ. અને મિત્રો પાથરા ઉપાડીને એમ થાય આમાં કઈ ભૂકું હે જ નહીં, હવે ડાટા જ વહી. પછી મિત્રો આજે આપણે કરવાનો તો ઓલો તો વાવણીઓ લઈ લીધો ને ઓલો કરવાનું ધીમે ધીમે કર્યું. ચાલો ઉકલે નહીં પણ ક્યાં જાવ, ધીમે ધીમે ઓલો કરવાનું કર્યું. ચાલુ ટનનનમાં ભેગું જ નહીં. બાકા ચીકી બોલાઈ ગયું તો બોલે બાકા ચીકી જરીકો બાકા ચીકી બોલે ને આપણે જેવું જોતું હતું ને એવું જરી. કેમ કે મિત્રો આપણે પીવાનું પાણી લેતા જ ભૂલી ગયા. ગાયો ગાડી લઈને ઘર બાજુ ખસકી દીધી ને ઘરે આવીને પેલા લીયો ગામમાં થોડુંક નાસ્તો ને પાણીનું ગેલો લઈને પાછા ઉપડી ગયા વાડી બાજુ. વાડી આવીને પેલા મૂકી દીધું ચા, કેમ કે ચાનો કોટો આપણે ચડાવ પર પછી હું ચા પાકી ગયો ચડાઈ નાખ્યો ચાનો કોટો. અને હવે આપણે મગફળીના પાથરા ફેરવાને તો લઈ લીધા બે દાંતીરા. તો હળવે મગફળીના પાથરા ફેરવાનું કર્યું ચાલુ, કેમ કે ધ્યાન રાખવું પડે, બાકી નીચે હું નીકળ્યું કોને ખબર. અને તમે ખાલી આમ પાથરામાં બીજું કઈ તો ના નીકળ્યું, આ તો જો બટાઈ ગયેલ ને ફૂસી વળેલ મગફળીના પાથરાઓ. અને મિત્રો લાગત હવા પાથરા હારું આ તો ફેરવા, બાકી આની હું હાલત થઈ મને નથી ખબર. તો હવે મિત્રો તમે ફોલો કરતે જાઓ, આખી વાડીના પાથરા ગાયું ફેરવી નાખું. તો મળશું કાલે, તો બાય બાય.